તો મિત્રો તમારા ખાતામાં પણ પૈસા કપાઈ જાય છે તો આ વિડીયો તમારા માટે છે। તો ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ ગેમ ડાઉનલોડ કરી હોય, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય, એનું મહિનાનું પ્રીમિયમ હોય છે અથવા તો વાર્ષિક પ્રીમિયમ હોય છે, તો આપણે એને ગૂગલ પે, ફોનપે યા પેટીએમથી પે કરતા હોય છે, પણ એમાં એક સ્મોલ મેસેજ આવે છે જે ઓટો પે માટે હોય છે। ઓટો પેમાં આપણે સિલેક્ટ કરી લઈએ અને પછી આપણે 1 મહિનો યુઝ કર્યા પછી અનઇન્સ્ટોલ કરી દઈએ, પણ આપણે ઓટો પેમાંથી એને હટાવતા નથી। તો 1 મહિના પછી જ્યારે આપણે યુઝ કરીએ, 1 મહિનો યુઝ કરીને આપણે ગેમ અથવા એપ્લિકેશન તો ડિલીટ કરી દઈએ છીએ, પણ ઓટો પે ડિલીટ નથી કરતા। તો એના કારણે આપણા ફોનની અંદરથી આ જે ઓટો પેની સિસ્ટમ એ ચાલુ રહે છે અને પૈસા કપાય છે। તો તમારે ગૂગલ પે હોય, ફોનપે હોય કે પછી પેટીએમ હોય, તો તમારે એના સર્ચ બોક્સમાં જવાનું, એમાં ઓટો પે સર્ચ કરવાનું, એટલે ઓટો પે આવશે। એટલે તમારા જેટલા બી ઓટો પે એમાં ચાલુ હશે એ બધા ચેક કરી લેવાના, જે તમારા કામના હોય રાખવાના અને જે તમે અનઇન્સ્ટોલ કરેલા હોય એને ડિલીટ કરી દેવાના, એટલે તમારા ખાતામાંથી પૈસા કપાવવાનું બંધ થઈ જશે। અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવાનું કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ઓટો પે અગર ચાલુ કર્યું છે